સદગુરુ કંઈક નામ બહુ ખાસ નથી પણ એક હોટલ છે ત્યાં એના અમને એવો મેસેજ હતો કે ત્યાં જયરાજ આવેલો હતો. તો અમે પોલીસને જાણ કરી. તો ત્યાં પોલીસ ગઈ તો પહેલા કે પાસપોર્ટ નથી. પાછો તપાસ કરી ગયા તો ત્યાં જે કાંઈ ડેટા હતા એ ડિલીટ થઈ ગયા. બીજી કોઈ એક તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે નવનીતભાઈએ જે મિત્રો હોસ્પિટલની અંદર એક ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે મિત્રો જયરાજભાઈ આહિર જે મિત્રો એક હોટલ ઉપર આવ્યા હતા અને ત્યારબાદ મિત્રો અમે હોટલ ઉપર જઈને તપાસ કરી તો એ હોટલની અંદર જે સીસીટીવી કેમેરા લાગેલા હતા એના ડેટા ઓલરેડી ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા. અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે મિત્રો નવનીતભાઈ એમની ઉપર મિત્રો 8 શખ્સો દ્વારા મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે અને મિત્રો આ ઘટના છે જે મિત્રો બગદાણાની અંદર બની હતી અને આપણા જે મિત્રો નવનીતભાઈ છે જે મિત્રો એમની ઉપર 8 શખ્સો દ્વારા મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો. તો મિત્રો આની અંદર સ્પષ્ટ જેમનું નામ આવી રહ્યું છે જે મિત્રો જયરાજભાઈ આહિર જે મિત્રો માયાભાઈ આહિરના દીકરા છે મિત્રો એમનું નામ આવી રહ્યું છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો નવનીતભાઈએ જે મિત્રો વિડીયોની અંદર એક મોટો બહુ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે અમારે કોઈ પણ આહિર સમાજ કે કોઈ પણ સમાજથી દુશ્મનાવટ નથી. અમારે તો માત્ર ને માત્ર મારી ઉપર જે લોકોએ 8 શખ્સો દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે અને જે લોકોએ હુમલો કર્યો છે એમની જોડે મારે દુશ્મની છે અને સરકાર અને પોલીસને હું જાહેરની અંદર કહું છું કે આ લોકોનું જાહેરની અંદર વરઘોડું કાયદેસર નીકળવું જોઈએ. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો નવનીતભાઈએ એવું પણ જણાવ્યું હતું કે હું તો એક માત્ર ને માત્ર સેવક છું, છતાં પણ મિત્રો મારી ઉપર હુમલો કરી દેવામાં આવ્યો છે અને હું માત્ર ને માત્ર ન્યાય માટે અત્યારે લડી રહ્યો છું. અને સમગ્ર કોળી સમાજ જે છે જે મિત્રો અત્યારે નવનીતભાઈ સાથે છે. ખુલ્લેઆમ મિત્રો અત્યારે મેદાનની અંદર કોળી સમાજ નવનીતભાઈ માટે મેદાનની અંદર ઉતરી ચૂક્યો છે. અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર નવનીતભાઈને લઈને મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો હવે આવનારા સમયની અંદર શું નવા ખુલાસા સામે આવે છે? શું ખરેખર મિત્રો નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ? મિત્રો અવશ્યથી કોમેન્ટ બોક્સની અંદર તમે જરૂરથી જણાવજો. અને જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં.